ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? માર્કેટ આજે 73,000 થી નીચે છે. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા ત્યારે પણ ચર્ચા કરી હતી કે કરેક્શન ઇઝ અ ટેમ્પરરી, ગ્રોથ ઇઝ પરમેનન્ટ. માર્કેટ આજે નહીં, છેલ્લા 25 વર્ષથી તૂટતું રહ્યું છે. આજે આપણે ચર્ચા કરીશું ભારતીય શેર બજારમાં આવેલ 6 મોટા કડાકાઓની. પહેલો 1992 નો કડાકો, હર્ષદ મહેતા સ્કેમ. ત્યાર પછી માર્કેટ એટલું ને એટલું રિકવર થઈ ગયું માત્ર 3 થી 4 વર્ષમાં. એના પછી સેકન્ડ જે આપણે કહીએ કે જે ક્રેશ આવ્યો એ 2000 ની સાલમાં આઈટી બબલ કે આઈટીની જે કંપનીઓ ધાર્યા કરતાં વધુ જે એના વેલ્યુએશન હતા એના કારણે માર્કેટ ક્રેશ થયું અને એનું પણ રિકવરી આવી ગયું માર્કેટે 2003 ના એન્ડ સુધીમાં, એટલે કે 2.5 થી 3 વર્ષમાં ત્યાર પછી માર્કેટ આવી ગયું. ત્યાર પછી ત્રીજો જે આપણે ક્રેશ કહીએ લેમેન બ્રધર્સ, અને સાથે સાથે આપણું અહીંયાનું સત્યમ કોમ્પ્યુટર્સ. લેમેન બ્રધર્સના સ્કેમના કારણે એફઆઈઆઈ નો ભારતીય બજારમાંથી અબજો ડોલરોનો આઉટફ્લો થયો, એટલે કે એ લોકોએ પૈસા અહીંયાથી ઉપાડી લીધા. માર્કેટ ત્યારે ક્રેશ થયું અને 2010 ના એન્ડિંગ સુધીમાં માર્કેટ ફરીથી પાછું રિકવર થઈ ગયું. ટેમ્પર ટ્રેટમની વાત કરીએ તો 2013 માં 15% કરેક્શન આવ્યું હતું, જેના સ્ટિમ્યુલસને ફેડરલ રિઝર્વના જે ફેરફારો થયા હતા એના કારણે પણ અહીંયાથી ફ્લો ખેંચાઈ ગયો એફઆઈઆઈ નો અને માર્કેટ 15% જેવું ક્રેશ થયું, પાછું રિકવર થઈ ગયું. પાંચમા કડાકાની જો વાત કરીએ તો 2020 માં લોકડાઉનના કારણે સમગ્ર અર્થવ્યવસ્થા થંભી ગઈ. માર્કેટમાં કોઈ અર્થવ્યવસ્થા કામ જ નથી કરી રહી બજારની, અને માર્કેટ તે વખતે 23 થી 28% સુધી ક્રેશ થયું. માર્કેટ તૂટી ગયું કારણ કે કોઈ વેપાર ધંધા જ નહોતા અને એને રિકવરી કરવામાં કોઈ સમય ન લાગ્યો કારણ કે લોકડાઉન જેવું ઓપન થયું, ધંધા રોજગાર પાછા પૂર્વવત થયા, માર્કેટે પાછું રિકવરી કર્યું. અત્યારના સમયની જો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જે નવા નેતા જે ચૂંટાઈ આવ્યા છે એમને જે ટેરિફ લાદવાની વાત કરી છે, એક એનો ભયનો માહોલ છે. એના કારણે અહીંયાથી એફઆઈઆઈ આઉટફ્લો કરી રહી છે, એફઆઈઆઈ પૈસા પાછા લઈ રહી છે. એના કારણે માર્કેટ અત્યારે કરેક્શન થયું છે. અમુક સ્ટોક્સ પરત્વે જો આપણે ધ્યાન રાખીએ તો એ એના 52 વીક કરતા પણ નીચે છે. આ બધી શેર બજારની વાત થઈ. પેરેલલ એના મ્યુચ્યુઅલ ફંડની ચર્ચા કરીએ તો મ્યુચ્યુઅલ ફંડે તો 18 થી 20% CAGR રિટર્ન આપ્યું છે બ્લુ ચિપમાં. નવા ઇન્વેસ્ટર જે સ્મોલ કેપમાં આવ્યા હતા આજથી 22 મહિના અગાઉ જે લોકો જોઈન થયા અથવા તો એના પછી જે જોઈન થયા છે એ લોકોને સ્મોલ કેપમાં બધા જ લોકો એ લોકોને એડવાઇસ આપતા હતા કે ભાઈ સ્મોલ કેપમાં આપણું 20% જેવું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. ઓકે, આપણા પોર્ટફોલિયોમાં 20% સ્મોલ કેપ હોવા જોઈએ, પણ નહીં, રાતોરાત પૈસા વધુ ને વધુ ભેગા થઈ જાય, પોર્ટફોલિયો એકદમ ઊભો થઈ જાય તો સ્મોલ કેપમાં ગયા. સ્મોલ કેપ 23 થી 28%, 30%, 32% સુધી તૂટ્યા છે. એને બી એટલી તૂટી છે, નો ડાઉટ. પરંતુ CAGR જો એનો પણ 10-12 વર્ષનું ધ્યાને લઈએ તો 17% આજે પણ છે. માર્કેટનું કરેક્શન છે, પોર્ટફોલિયો અત્યારે રેડમાં દેખાશે જે લોકો છેલ્લા દોઢ વર્ષમાં માર્કેટમાં એન્ટર થયા છે, મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટર થયા છે. પણ એના માટે કોઈ ગભરાવાની જરૂર નથી. માર્કેટ પાછું રિકવર થાય જ છે ભૂતકાળના અનુભવોથી પણ, અને માર્કેટમાં એવા કોઈ ખરાબ સમાચાર નથી. સીધો ને સરળ જો આપણે મનમાં એક ગણતરી રાખીએ, ભારતનો જીડીપી અને ભારતનું ઇન્ફ્લેશન, જીડીપી 6 થી 7%, ઇન્ફ્લેશન 6 થી 7%, બંનેનું સમેશન કરીએ તો 12 થી 14%ની વચ્ચે ઇક્વિટી માર્કેટ રિટર્ન આપે છે. કારણ કે શેર બજારે ઇન્ફ્લેશનને બીટ કરવો પડે અને ભારતની સ્થિતિમાં ભારતનો જેટલો વૃદ્ધિ દર હોય એટલો વૃદ્ધિ દર એને રાખવો પડે. એટલે 12 થી 14% ઇક્વિટી માર્કેટમાં રિટર્ન મળે જ, પરંતુ એના માટે આપણો જે ગોલ હોય એ લોંગ ટર્મનો હોવો જોઈએ. વર્ષ 2 વર્ષમાં રૂપિયા બની જશે, ઠીક છે, નસીબ કામ કરી જાય, સટ્ટા કામ કરી જાય તો બની જાય. બાકી એઝ અ ઇન્વેસ્ટર એન્ડ એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર હું તમને સલાહ આપું છું કે ઓછામાં ઓછું 5 વર્ષથી 7 વર્ષનો ગાળો હોય તો જ માર્કેટમાં એન્ટર થવું જોઈએ. ઠીક છે, મ્યુચ્યુઅલ ફંડમાં અનેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ છે. જો તમારો ઇન્વેસ્ટમેન્ટનો હોરિઝન 3 વર્ષ કરતાં નીચું છે તો તમે ડેટ ફંડમાં જઈ શકો છો. તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન 1 મહિના કરતાં પણ નીચું છે તો તમે લિક્વિડ ફંડમાં જઈ શકો છો. પરંતુ જ્યારે આપણે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે આ આપણી પાસે જે પૈસા છે એ કેટલા સમયના છે. તો
તો મિત્રો આજે પણ જે માર્કેટ 73,000 થી નીચે છે ને સવારથી આપણે બધા ગભરાઈ ગયા છીએ. ગભરાવાની કોઈ જરૂર નથી. જે કંઈ થોડા ઘણા પૈસા ઇન્વેસ્ટ કરવા લાયક હોય એમાંથી 20% ઇન્વેસ્ટ કરો, 80% રહેવા દો. આ વસ્તુ હું છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો છું. 20% મેં આજે તમને કરાવ્યા હતા નવેમ્બર એન્ડિંગમાં, બીજા જાન્યુઆરીમાં કરાવ્યા હતા. તો હવે 20% બીજા એપ્રિલમાં કરીશું, માર્ચમાં કરીશું. અને માર્કેટ જો અહીંયાથી અપ થાય છે તો કોઈ ટેન્શન નથી, આપણું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ છે જ. જે પ્રમાણે પ્રોડક્ટની લાઈફ સાયકલ છે પ્રમાણે માર્કેટની લાઈફ સાયકલ છે કે જ્યારે માર્કેટ ઇન્ટ્રોડક્શન આવે છે, પછી એનામાં ગ્રોથ આવે છે, મેચ્યોરિટી પછી એનું ડિક્લાઇન હોય છે. તો માર્કેટમાં પણ ગ્રોથ લેવલ હતો, મેચ્યોરિટી લેવલ આવી ગયું હતું, તો ડિક્લાઇન જ થયું છે. નવી એન્ટ્રી થશે, માર્કેટનો ગ્રોથ પાછો અહીંયાથી થવાનો છે. એન્ડ ઇટ્સ અ સાયકલ. એમાં કોઈ નવું લોજિક નથી, નવો કોઈ ફંડા નથી કે આ કોઈ રોકેટ સાયન્સ નથી. ઓકે ફ્રેન્ડ્સ, આપના પ્રશ્નો મને મોકલતા રહેજો. તમારા પ્રશ્નો નિવારણ કરવા માટે હું સદાય તૈયાર રહીશ. થેન્ક યુ એન્ડ હેપી ઇન્વેસ્ટિંગ.